પેલા આપણે ખબર ખીચડી ચોળી ખવડાવતા આપણે ખાતા તો તે શેકી ગયું. તો ગાઈસ હવે મોટા બેન જાય છે પાછા. આવજો. ફોટો એટલે પાડ્યો. ફોટો તો અલગ પાડ્યો. પજા આવવાના પાછા નહીં આવું આજે ખબર હે. જય અંબિદાન આવજો. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગાઈસ જો અત્યારે સવારના વાગી ગયા છે 10:51, 11 વાગવા આવ્યા. તો આપણે 11 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો. જો મસ્ત નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. અને જો અત્યારે મમ્મી જમવાનું બનાવે, ત્યાં બને છે દાળ અને અહીંયા બને છે ભાત. અને મમ્મી બેઠા છે અહીંયા દાળ ભાત મૂકીને. હવે જાતે બની જશે. શું લાગે, જાતે બનશે કે તમે સંભળવા જવું પડશે? દાળ થઈ ગઈ, કુકર થોડું ઠંડુ થાય ખોલી અને ભાત થાય છે. દાળ બની જઈએ. હા, એટલે હમણાં ખોલું એટલે મેઠ બેઠું ચાખે અને ભાત થઈ જાય થાય અને રોટલી બનાવવાની બાકી રહેશે. કંઈ શાકભાજી ના પડી હોય ને એટલે સીધા દાળ ભાત બનાવી દેવાના. દાળ ભાત તો ઓપ્શન હોય જ, એટલે શાકભાજી ના હોય ને એટલે સીધા આપણા ઘેર દાળ ભાત બની જાય. અને જોવો છે તો ખાય છે કાલના પાત્રા. લાવજે હાલજે મને એક. એકલી ખાયા પણ એમ કહે કંડલો એક ખો હું આપું, જતી રહી બહાર. તો ગાઈસ કાલ મોટા બેન પાત્રા લાવ્યા હતા ને એમાંથી આટલા વધ્યા ખાઈએ આપણે. અને ભાઈ મોટા બેન તો જેમ ના ઘરે હવે તો હવે આવશે પછી કોઈક દિવસે. એક દિવસ માટે આવ્યા હતા અને જતા રહ્યા પછી. તો અત્યારે ખાઈએ પાત્રા. ના ના મને ખબર તમે દેખો કેટલા હારા લાગ ધોળા દેખાય કે નહીં એ દેખ્યું. દાદી હરીસામ જોવું ગયા. ના ના મને ખબર તમે તમારે કેવો લાગો? મસ્ત લાગો. તમે ને એનો અરીસો નહીં દેખતા તો પેલું મોટા અરીસામાં જઈને જોવો. તમે કેવો લાગો એ જોવા તમે. ના જેવો લાગવાનો યાર લાગતો. કાન હું જોવો રોજ જોવું સાપરામ જઈને. સાપડા જઈને જોવું. તમે મોઢું મસ્ત લાગો માં, ધોળા લાગો એકદમ. જો મસ્ત નહીં લાગતા, શેકણી ઘસે એટલે કેવા લાગે. શેકણીને હું કહું ઊભું કરો અવાજમાં. હું તો કરે જ, તમે શેકણી બંધ નહીં કરો તો આગળ પડી છે. નહીં. શેકણીઓ બંધ ના થાય, જવા દે ને. શેકણીવાળા તો નહીં. પેલા આપણે હા. ખબર ખીચડી ચોળી ખવડાવતા ઓવે. આપણે ખાતા તો તે શેકણી ઘસ્યું. શેકણી ઘસીને પછી એવાની વાતે ખીચડી જોડતો એમ કે હેન્ડવોશ તો હમણાંથી આયા. આપણે તો ખાસો નહીં નતો તાણે છે હેન્ડવોશ તો તાળામાં હાથ ચાલુ પાછો. હા. અને ત્યારે આપણે ખાતા તો. અમા તમે શેકણી વાળી ખીચડી ખવડાવતા અમને? ઓ શેકણી વાળી ખીચડી ખવડાવતા અમને? ના મને તો કોઈ શેકણીવાળી શેકડી ખવડાવી પણ માં ધોળો તો લાગો હો, તમે માનવું પડે. એ ખોટું નહીં, ધોળો તો હો તમે. બાર લાગ્યું. હું બી ધોળો જ હતો અમે તો. કાળો હોત તો ઉઠા કોઈ ના થાય, કશું એ ના થાય. તો શું થાય? પછી તાણ કાળો જે ભગવાને જન્મ આલ્યો હોય એવું જેવું હોય એવું હોય. મારી ગુણ આર્યાની મરી ગઈ એ લગી થોડી સ્વમ હતી. અને અમારી જેવી હું ધૂળો કોશો હરી બધા ધોળો. હા. પણ ગાઈસ એક વાત તો કે પડે કે 100 વર્ષની ઉંમરે દાદીના ઉપર તમે અરે શું કહેવાય, દાદીના ચહેરા ઉપર તમે જો કોઈ જોઈને કહે કે દાદી 100 વર્ષનો છે? કોઈ ના મને. હું કહું તને તો ખબર એટલે તું કે, પણ જેને ખબર ના હોય એને પૂછી જોજે કે તમને અમારી દાદીની ઉંમર કેટલી લાગે તમને જોઈને. તમે જો 100 વર્ષની ઉંમરે મોઢા ઉપર તેજ છે, એવું જોરદાર ને. જ્યાં બેઠો એ તો જો જો અમારી દાદીના બેસવાની સ્ટાઇલ. હું વિચારો હે ભગવાન, હે પ્રભુ, હે મારા વાલા.
માં તમારી ફેવરેટ વસ્તુ પડી છે ખાવી છે? તમારી ફેવરેટ વસ્તુ પડી છે ફેવરેટ? ચેવી નહીં ખાવું કશું બાપા. તમને ભાવ બહુ એ પાતરા એ પાતળા પર ગળ્યા હોય તે ભાવતા નહીં. ચો ગળે હ. દાદીને જોઈએ ટીવી ચાલુ કરી દઈએ. જેઠાલાલ ચાલુ જો અત્યારે તો જેઠાલાલ જ જોવું હતું ને માં, જેઠાલાલ જ જોવું ને. તો કાંઈ દાળ ભાત બની ગયા. તો હવે જઈએ દુકાન અને પપ્પાને મોકલીએ જમવા માટે ઘરે. તો જો કાલે શીરો વધે ને હવે ગરમ કરવા મૂક્યો તો શીરો આપણે ખાઈશું અને દાળ ભાતે ખાઈશું. તો ભાઈ જો આટલો કંઈક શીરો વધ્યો તો ખાસું બધું વધ્યો. તો કાંઈ અત્યારે આવી ગયો છું દુકાન અને હવે તો કાંઈ ઠંડી આવી જઈએ ને તે બિલકુલ ગરમી લાગતી નહીં. તો દુકાનમાં જો પંખો બંધ તો પપ્પાએ પંખો ચાલુ નહીં કરતા અને હું એ પંખો ચાલુ નહીં કરતો. જેમ કે ઠંડી ચાલુ થઈ જઈએ ને એટલે મસ્ત ઠંડુ વાતાવરણ રહે આખો દિવસ, સહેજે ગરમી લાગતી નહીં. અને પતરા તો તમને ખબર જ છે, જેમ ઠંડુ વાતાવરણ થાય ને તરત ઠંડા થઈ જાય અને ગરમી આવે એટલે ગરમ થઈ જાય. આ ખાલી ઘેર પંખો ચાલુ કરીએ છીએ, બાકી દુકાનમાં પંખો ચાલુ કરવાની સહેજે જરૂર નહીં પડતી. તો ભાઈ હવે શિયાળો આવશે એટલે તો મસ્ત ઠંડી આવશે, ભાઈ ગરમી નહીં પડે સહેજે. પછી સ્વેટર ને બધું કાઢવું પડશે પાછું, સ્વેટર શાલ કપડો ને બધું. તો અત્યારે તો મસ્ત દુકાનમાં ઠંડુ વાતાવરણ હા અને બહારથી મસ્ત ઠંડુ પવન આવે એટલે પંખો ચાલુ કરવાની જરૂર જ નહીં પડતી. તો મસ્ત પંખો બંધ રાખ્યો, પપ્પા આવી ત્યાં બધી બેસીએ. તો ગાઈસ અત્યારે દુકાનથી ઘરે આવી ગયો છું જમવા માટે, પણ જમીન હું પાછો દુકાન જવાનો, કેમ કે પપ્પા રાત્રે બહુ મોડા ઊંઘ્યા હતા, બહાર ગયા હતા અને મોડા ઘરે આવ્યા 12 વાગે એટલે મોડા ઊંઘ્યા હતા, આરામ મળ્યો નહીં. એટલે અત્યારે હું જાઉં તો અત્યારે હું ફટાફટ ખાઈ લઉં અને પછી જાઉં છું દુકાન અને પપ્પાને મોકલું આરામ કરવા. જો અત્યારે તો શેરો લીધો ખાવા માટે, કાલ રાત્રે બનાવ્યો હતો ને તે શેરો વધ્યો તો મારા માટે આટલો જ વધે. જો ગાઈસ જો અત્યારે હા ને કાર્ટૂન ચાલુ કર્યું છે ચેતુએ, હની બની કાર્ટૂન ચાલુ કરીને ફોનમાં. તો ગાઈસ આવી ગયો છું પાછો દુકાન અને પપ્પાને મોકલે આરામ કરવા. તો બસ હવે બેસીએ દુકાન, પપ્પા આવું ત્યાં સુધી. અને અત્યારે ગાઈસ જો પંખો ચાલુ કરવો પડે બપોરના ટાઈમે, કેમ કે જો બપોરનો ટાઈમ થયો ને એટલે પતરા ગરમ થઈ ગયા એટલે દુકાનની અંદર પછી ગરમી લાગવા માંડી એટલે પંખો ચાલુ કરી દીધો. તો બેસીએ પપ્પા આવો ત્યાં સુધી. તો ચલો ઘરે જતા ટાઈમે મળું. તો ગાઈસ અત્યારે દુકાનથી ઘેર આવી ગયું અને અત્યારે જો ટાઈમ થાય છે 3:41. જો તો 3:41 એટલે 3:45 વાગે. તો ગાઈસ અત્યારે બેઠા છીએ જમવા. જોવા મમ્મી ચેતુ અને હું. તો ગાઈસ આજ તો જમવામાં બહુ મોડું થઈ ગયું, કેમ કે 8:30 વાગી ગયા. જો તો 8:30 જમવા બેઠા અને ભાઈ અત્યારે બનાવ્યા છે કારેલા. જો ગાઈસ કારેલા બનાવ્યા છે, તો કારેલાનું શાક અને ખીચડી બનાવી છે ગાઈસ. કાલે ખાધા પછી એક કોમ આવી ગયું હતું એટલે વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો હતો. તો વ્લોગનો અત્યારે કરી દઈએ એન્ડ, અને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ એક નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ. આવજો, ટાટા, બાય, સી યુ. ઓકે.